હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે પ્રકરણ 1 કમ્પોઝરનો ઉપયોગ કરીને HTML ફોર્મ બનાવતા શીખવાનું છે. આ પ્રકરણમાં તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા તો સમજી લઈએ HTML ફોર્મ્સ શું હોય છે. તો HTML ફોર્મ શું કરે છે, કોઈ બી વેબસાઇટ ઉપર કેટલા લોકો આવે છે એ બધાની માહિતી આપણે લેવાની છે કે એ લોકોનું નામ શું છે, નંબર શું છે, એ બધી માહિતી આપણે લેવાની છે. તો HTML ફોર્મ્સનો વધારે પડતી યુઝ થાય છે. હવે HTML ફોર્મ્સ બને છે કેવી રીતે? તો HTML ફોર્મ્સ ડિફરન્ટ ટાઈપ્સના ઘટકો આપણે લેવા પડે, તો એના થ્રુ આપણે HTML ફોર્મ્સ બનાવી શકીએ છીએ. હવે સૌથી પહેલો ઘટક છે HTML ફોર્મ્સમાં ફોર્મ ટેગ. ફોર્મ ઘટક જેને કહેવાય છે. ફોર્મ ટેગ સ્ટાર્ટ કરીશું આપણે અને ફોર્મ ટેગ આપણે ક્લોઝ કરી દઈશું. આવી રીતે આ ફોર્મ સ્ટાર્ટ થયો, આ ફોર્મ એન્ડ થઈ ગયો. આની વચ્ચે આપણો આખો એટ્રીબ્યુટ્સ એટલે ઘટકો, બધા ઘટકો આની અંદર જ આવશે. આ મેઇન ઘટક કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ પર જઈએ. આપણે આઈડીઈ નો પરિચય જોવાનો છે આની અંદર. હવે આઈડીઈ શું છે, તો પહેલા તો ફૂલ ફોર્મ જાણી લઈએ આપણે. આઈડીઈ એટલે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. શું છે એનો ફૂલ ફોર્મ? ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. હવે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ શું કરે છે, તો એક સોફ્ટવેર છે. શું છે? એક સોફ્ટવેર કાદર આપણે કહી શકીએ, એક એપ્લિકેશન છે જે આપણી કોડિંગને ઇઝી ફોર્મેટમાં કરવાનું અલાવ કરે છે. આપણે કોઈ બી પ્રકારની કોડિંગ હોય એને ઝડપી અને ઇઝી ફોર્મેટમાં કરવાની હોય તો આઈડીઈઝ નો ઉપયોગ થાય છે. હવે જુદા જુદા પ્રકારની આઈડીઈઝ છે, જેમ કે કમ્પોઝર, એક્લિપ્સ, જેબિલ્ડર, આ બધા આઈડીઈઝના પ્રકાર છે. ઓકે, નેક્સ્ટ પર આવી જઈએ. કમ્પોઝર. હવે સૌથી પહેલા શું છે તમારા માટે? કમ્પોઝર. કમ્પોઝર એક મુખ્ય તમારી આઈડીઈ છે જેના અંદર તમારે ફોર્મ બનાવવાનું છે. તો હવે કમ્પોઝર કેવી રીતે કામ કરે છે? તો કોઈ બી પ્રકારનો વેબસાઇટ, વેબ પેજ ક્રિએટ કરવાનો હોય, આપણે એની અંદર કોઈ બી એડિટિંગ કરવાની હોય તો આપણે કમ્પોઝરનો યુઝ કરી શકીએ છીએ. હવે કમ્પોઝર કેવી રીતે ડાઉનલોડ થાય છે? તો એક વેબસાઇટ છે, એક લિંક છે, યુઆરએલ કહી શકીએ છીએ, જેના થ્રુ કમ્પોઝર આપણે ડાઉનલોડ કરીશું. તો એ યુઆરએલ શું છે? www.composer.net. આ યુઆરએલ થી આપણે કમ્પોઝર ડાઉનલોડ કરી શકીએ છીએ. હવે કમ્પોઝર કામ કેવી રીતે કરે છે? કમ્પોઝર છે, એકવાર જે આપણે જોઈએ છે એ જ આપણને મળી જાય છે. એને પ્રોપર ફોર્મેટમાં કહેવાય છે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. જે આપણે જોઈએ છે એ જ આપણને મળી જાય છે. તો એ વસ્તુ કમ્પોઝર આપણને અલાવ કરે છે, ડ્રોપડાઉન ફેસિલિટી અલાવ કરે છે. ઓકે, તો આ છે કમ્પોઝરનો મતલબ. નેક્સ્ટ પર આવીએ છીએ આપણે. કમ્પોઝર કેવો દેખાય છે? હવે સૌથી પહેલા તો કમ્પોઝરમાં ઉપર હોય છે મેનુ બાર. મેનુ બારની અંદર અલગ અલગ ટેબ્સ હોય છે. ટેબ્સ એટલે અલગ અલગ ફોલ્ડર્સ, જેની અંદરથી આપણે કોઈ બી પ્રકારના ટૂલ્સ એક્સેસ કરી શકીએ છીએ. નેક્સ્ટ વસ્તુ છે કમ્પોઝિશન ટૂલબાર. હવે કમ્પોઝિશન ટૂલબાર શું છે? તો જે વસ્તુ આપણને વારંવાર યુઝ થવામાં આવે છે, જે ટૂલ્સ આપણને વારંવાર યુઝ થવામાં આવે છે એ કમ્પોઝિશન ટૂલબારની અંદર રાખેલા હોય છે. તો એની અંદર હોય છે ન્યૂ, ઓપન, સેવ, પબ્લિશ. આ બધા કમ્પોઝિશન ટૂલબારમાં હોય છે. નેક્સ્ટ છે ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2. હવે આ આપણા પેજનું લેઆઉટ, આપણો પેજનો લેઆઉટ કેવો હોવો જોઈએ એના માટે ફોર્મેટ ટૂલબાર 1 અને 2 નો યુઝ થાય છે. નેક્સ્ટ છે પેજનો ટેબ. હવે આપણે કોઈ બી ફાઇલ નવી ઓપન કરી છે તો એ કયા નામથી સેવ છે એ પેજ ટેબમાં બતાવવામાં આવે છે. અગર આપણે હમણાં સુધી સેવ કરી નથી તો એ ઉપર શું બતાવશે? અનટાઇટલ. અનટાઇટલ એટલે ટાઇટલ આપેલો નથી. અગર આપણે સેવ કરી દઈશું તો એ આપણને સેવનો નામ અહીંયા દર્શાવી દેશે. નેક્સ્ટ છે પેજ એરિયા. પેજ એરિયામાં જે બી આપણે કન્ટેન્ટ કરેલો હશે, જે બી આપણે ટૂલ્સ યુઝ કરેલા હશે એ આપણને પેજ એરિયામાં બતાવવામાં આવશે. એના પછી છે સાઇટ મેનેજર. સાઇટ મેનેજરમાં બધા લિસ્ટ આવી જશે. જે વસ્તુ આપણે યુઝ કરી છે એ વસ્તુની લિસ્ટ આવી જશે આપણા સાઇટ મેનેજરમાં. નીચે છે સ્ટેટસ બાર. ક્યાં છે હમણાં આપણો પેજમાં, આપણો કર્સર ક્યાં છે એ અહીંયા સ્ટેટસ બારમાં બતાવવામાં આવે છે. અને ત્યાં એડિટ મોડ ટૂલબોક્સ, કેવી રીતે આપણો પેજ વ્યૂ થાય છે, નોર્મલ છે, પ્રીવ્યુ છે યા HTML વ્યૂ છે, એ વસ્તુ ત્યાં દર્શાવવામાં આવે છે. તો આ વસ્તુ છે આપણા કમ્પોઝરના લેઆઉટમાં. નેક્સ્ટ આગળ આવી જઈએ. કમ્પોઝર લેઆઉટમાં શું છે? શો અને હાઇડ. હવે શો અને હાઇડ થી શું થશે કે કેવી રીતે આપણે અગર HTML ટેગ્સ આપણે શો કરાવવાના છે તો આપણે શો નો બટન બાજુમાં ક્લિક કરીશું તો શો કરી દેશે, અને હાઇડ કરાવીશું તો એ વસ્તુ હાઇડ થઈ જશે ટેમ્પરરીલી. ઓકે,
નેક્સ્ટ છે કસ્ટમાઇઝ ટૂલબાર. કસ્ટમાઇઝ ટૂલબારમાં આપણે જે ટૂલબાર્સ આપણે વારંવાર યુઝ કરવામાં આવે છે એ આપણે ત્યાં નાખી શકીએ છીએ. ઓકે, આટલું છે કમ્પોઝર લેઆઉટમાં. હવે આગળ છે આપણે નવી ફાઇલ બનાવવાની છે. કોઈ બી નવી ફાઇલ આપણે બનાવવાની છે તો કેવી રીતે કરીશું? તો ઉપર આપણે મેનુ બારની અંદર ફાઇલ ટેબ આવે છે. શું આવે છે? ફાઇલ ટેબ. ફાઇલ ટેબની અંદર આપણે ન્યૂ ઉપર ક્લિક કરીશું તો ઓટોમેટિક ન્યૂ ફાઇલ બની જશે જેનું નામ આવશે અનટાઇટલ્ડ. ઓકે, આપણે સેવ કરીશું એના પછી તો કંટ્રોલ એસ થી સેવ કરી શકીએ છીએ. આપણે જે બી નામ નાખીશું એના પછી એ નામ આપણા પાસે આવી જશે. નેક્સ્ટ છે પહેલાથી કોઈ બનેલી ફાઇલ આપણે ઓપન કરાવવાની છે. શું કરાવવાનું છે? પહેલાથી કોઈ બનેલી ફાઇલ છે એ આપણે ઓપન કરાવવાની છે. તો સેમ ફાઇલ ટેબમાં જ જવાનું મેનુ બારમાં, એની અંદર ઓપનનો ઓપ્શન આવશે. હવે એ ઓપનના ઓપ્શનની અંદર આપણે કોઈ બી જે પહેલાથી HTML ની ફાઇલ બનેલી છે એ ખાલી આપણે ક્લિક કરીશું તો એ ફાઇલ ઓપન થઈ જશે. તો આ રીતે પહેલાથી બનેલી ફાઇલ ઓપન કરીશું. નેક્સ્ટ છે આપણે રિસન્ટ પેજીસ, જે હમણાં આપણે યુઝ કરેલા છે. કોમ્પ્યુટર સ્ટાર્ટ થયા પછી જે બી રિસન્ટ પેજીસ આપણે યુઝ કરેલા છે એ આપણે યુઝ કરવાના છે, ખોલવાના છે ફરીથી. તો કેવી રીતે કરીશું? તો ફાઇલ ટેબમાં જઈશું, એના પછી નીચે આપણે આવે છે રિસન્ટ પેજીસ. રિસન્ટ પેજીસમાં આપણે જે બી પેજ ખોલવાનું છે એ ખોલી શકીએ છીએ. આ રીતે આ ત્રણ વસ્તુ થશે. નેક્સ્ટ પર આવી જઈએ. હવે ઘટકો. ઘટકો એટલે એટ્રીબ્યુટ્સ, ટેગ્સ જે તમે લોકો કહો છો. હવે એ ઘટકો આપણે કયા કયા ઘટકો આવે છે આપણે ફોર્મની અંદર એ વસ્તુ અહીંયા જાણવાની છે. તો સૌથી પહેલા તો ફોર્મ જ ઘટક છે તમારા માટે. હવે ફોર્મ ઘટક શું કરે છે? કન્ટેનરનો કામ કરે છે. એટલે જે દરેક વસ્તુ આપણે નાખવાની છે એ ફોર્મ ઘટકની અંદર આવી જશે. નેક્સ્ટ છે હવે કોઈ બી વસ્તુ આપણે ઇનપુટ કરાવવાની છે, એટલે ક્યાં લઈ જવાનું છે આપણે જે વસ્તુ નાખી છે. તો એના માટે બે એટ્રીબ્યુટ્સ આવે છે, એક્શન અને મેથડ. ફોર્મ ટેગની અંદર કેટલા એટ્રીબ્યુટ્સ આવે છે? એક્શન અને મેથડ, બે એટ્રીબ્યુટ્સ આવે છે. હવે એક્શન શું કરે છે? નેક્સ્ટ પેજનું નામ આવે છે. શું આપે છે? નેક્સ્ટ પેજનું નામ આપે છે કે કયા પેજ ઉપર આપણે જવાનું છે. તો આપણે જેમ કે લખી દીધું છે dsk_promise.html. તો આપણે જેવી જ રીતે બટન ઉપર, સબમિટના બટન ઉપર ક્લિક કરીશું તો એ નેક્સ્ટ પેજ પર જતો રહેશે. અને મેથડ શું કરે છે? મેથડ આપણો ડેટા કયા ફોર્મેટમાં, સિક્યોર ફોર્મેટમાં, અનસિક્યોર ફોર્મેટમાં, નાનો ડેટા, મોટો ડેટા, કઈ ફોર્મેટમાં આપણે ડેટા લઈ જવાનું છે એ મેથડ ડિસાઈડ કરે છે. હવે મેથડમાં બી બે વસ્તુ આવે છે, ગેટ અને પોસ્ટ. ગેટ મેથડથી આપણે સિક્યોરિટી રહેતી નથી, સિક્યોરિટી ઓછી રહે છે અને ઓછા અમાઉન્ટનો ડેટા હોય ત્યારે આપણે ગેટ મેથડનો યુઝ કરી શકીએ છીએ. અને વધારે અમાઉન્ટમાં ડેટા હોય તો ત્યારે આપણે પોસ્ટ મેથડનો યુઝ કરવો પડે છે. અને પોસ્ટ મેથડ વધારે સિક્યોર બી છે. તો કાયમ આપણે આદત શું નાખવાની કે પોસ્ટ મેથડથી જ આપણે કરીએ. ઓકે, તો આ વસ્તુ છે આપણા ફોર્મ ટેગની અંદર. નેક્સ્ટ છે ફોર્મ વપરાયેલા ટેગ ઘટકો ઇનપુટ વાળા. હવે કોઈ બી પ્રકારનો આપણે ઇનપુટ કરાવવાનો છે. શું કરાવવાનું છે? ઇનપુટ કરાવવાનો છે, એટલે યુઝરથી આપણે ઇનપુટ લેવાના છે. તો એના માટે શું કરીશું? તો ઇનપુટ ટેગ છે. સૌથી પહેલા તો ઇનપુટ ઘટક તમારા માટે છે. ટાઈપ, અલગ અલગ પ્રકારના ટાઈપ્સ આપણે એની અંદર નાખી શકીએ છીએ. સૌથી પહેલા છે ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ. શું છે સૌથી પહેલા? ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ. એટલે નોર્મલ કોઈનો બી નામ છે, સરનેમ છે એ આપણે નખાવાનું છે. તો ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ લખીશું આપણે તો એ વસ્તુ થઈ જશે. નેક્સ્ટ છે ટાઈપ ઇક્વલ્સ ટુ પાસવર્ડ. શું છે? ટાઈપ ઇક્વલ્સ ટુ પાસવર્ડ. હવે આપણે હાઇડેડ ફોર્મેટમાં, કાતર આપણે કહી શકીએ ડોટેડ ફોર્મેટમાં આપણે લખાવાનું છે. તો ટાઈપ ઇક્વલ્સ ટુ પાસવર્ડ કરીશું તો એ ઓટોમેટિક આપણે હાઇડ ફોર્મેટમાં એ વસ્તુ ઇનપુટ થશે. થર્ડ છે ચેકબોક્સ. ચેકબોક્સ મલ્ટિપલ વેલ્યુઝમાંથી આપણે મલ્ટિપલ વેલ્યુ સિલેક્ટ કરાવવાની છે તો ચેકબોક્સનો યુઝ થશે. જેમ કે આપણી હોબીઝ હોય છે, ઘણી બધી હોબીઝ હોય છે, તો ઘણી બધી હોબીઝ ઉપર આપણે ટીક કરવાનું હોય છે તો ત્યારે શું યુઝ થશે? ચેકબોક્સનો યુઝ થશે. નેક્સ્ટ છે રેડિયો બટન. મલ્ટિપલ વેલ્યુઝમાંથી કોઈ એક સિંગલ વેલ્યુ સિલેક્ટ કરવાની છે. શું કરવાનું છે? મલ્ટિપલ વેલ્યુઝમાંથી કોઈ એક સિંગલ વેલ્યુ સિલેક્ટ કરવાની છે. તો એના માટે શું યુઝ કરીશું? આપણે રેડિયો બટનનો યુઝ કરીશું. હવે રેડિયો બટન જેન્ડર માટે યુઝ કરી શકીએ છીએ આપણે. જેન્ડર એટલે મેલ, ફિમેલ, અધર નાખેલું છે આપણે, તો આપણે કોઈ એક જ સિલેક્ટ કરવાનું છે બધામાંથી, તો ત્યારે આપણે રેડિયો બટનનો યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે સબમિટ બટન. હવે ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ સબમિટ લખીશું આપણે તો એક સબમિટ બટન તૈયાર થઈ જશે જેનાથી આપણી ઇન્ફોર્મેશન આગળ પાસ ઓન થઈ જશે.
અને લાસ્ટ છે ટાઈપ ઇક્વલ્સ ટુ રીસેટ. એટલે જેવી વેલ્યુઝ આપણે નાખેલી છે એ બધી આપણે રફ કરાવવાની છે, ઇરેઝ કરાવવાની છે ફરીથી, તો એના માટે રીસેટનો ઉપયોગ થાય છે. ઓકે, તો આટલા છે આપણે ઇનપુટ ટાઈપમાં. નેક્સ્ટ છે ઇનપુટ ટાઈપની અંદર કયા એટ્રીબ્યુટ્સ આવી શકે છે? તો બે એટ્રીબ્યુટ્સ આવી શકે છે, નેમ અને વેલ્યુ. કયા કયા? નેમ અને વેલ્યુ. નેમ થી આપણે બેકએન્ડમાં કનેક્શન આપવું છે ત્યારે કઈ રીતે આપણા ઇન્ફોર્મેશન પાસ થશે એ નક્કી થાય છે. અને વેલ્યુ થી શું થાય છે? તો આપણી ફિલ્ડની જે બી વેલ્યુ છે, ડિફોલ્ટ વેલ્યુ, હવે કોઈ માણસ કોઈ વેલ્યુ એની અંદર ના નાખે તો પહેલાથી કઈ વેલ્યુ એની અંદર રહેવી જોઈએ એ નક્કી કરે છે. અને એના પછી છે રેડિયો બટન. હવે રેડિયો બટન અને ચેકબોક્સ બટનમાં શું હોય છે? બે વસ્તુ હોય છે. નેમ વેલ્યુ તો હોય જ છે, એના સાથે સિલેક્ટેડ બી હોય છે કે આપણે પહેલાથી કોઈ વેલ્યુ સિલેક્ટેડ ટીક રાખવી છે કે એના પહેલાથી જ્યારે બી ઓપ્શન્સ આવે ત્યારે આ વેલ્યુ તો ટીક રહે ને રહે જ. તો ત્યારે આપણે સિલેક્ટ ઇક્વલ્સ ટુ પોઝિટિવ એટલે યસ રાખીશું તો એ ઓટોમેટિક પહેલાથી જ સિલેક્ટેડ રહેશે. તો આ ત્રીજો ટેબ રેડિયો બટન અને ચેકબોક્સમાં ખાલી આવે છે. ઓકે, નેક્સ્ટ પર આવી જઈએ, બટન્સ. હવે બટન શું યુઝ કરે છે? તો કોઈ બી ક્લિક કરાવીને કોઈ બી ઇવેન્ટ રન કરાવવાની છે. આપણે શું કરાવવાનું છે? ક્લિક કરાવીને આપણે કોઈ ઇવેન્ટ રન કરાવવાની છે ત્યારે બટનનો યુઝ થાય છે. હવે ત્રણ પ્રકારના હોય છે એની અંદર બી, સબમિટ, રીસેટ અને બટન. સબમિટ બટન બને છે જેનાથી ઇન્ફોર્મેશન પાસ થાય છે. રીસેટ થી શું થાય છે? ફરીથી બધી ઇન્ફોર્મેશન આપણી રિફ્રેશ થઈ જાય છે, પહેલા જેવું થઈ જાય છે નોર્મલ. અને બટન થી આપણે કોઈ બી એક્શન પરફોર્મ કરાવી શકીએ છીએ. આ વસ્તુ છે આપણી બટનની અંદર. ઓકે, એના પછી નેક્સ્ટ છે લેબલ. હવે લેબલ શું કરે? તો આપણે જ્યારે બી કોઈ ફોર્મ બનાવીએ છીએ, આપણે જ્યારે બી કોઈ ફોર્મ જોઈએ છે ત્યારે આપણે આગળ એક ઇનપુટ એલિમેન્ટ આપેલો હોય છે, પણ એમાં શું ઇનપુટ કરાવવાનું છે આપણે એ આગળ લેબલથી નક્કી કરવામાં આવે છે. તો આગળ જેમ કે નેમ પાછળ ઇનપુટ કરાવવાનું છે, આગળ આપણે લખીશું નેમ. તો એ વસ્તુ લેબલના થ્રુ દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ છે ટેક્સ્ટ એરિયા. હવે ટેક્સ્ટ એરિયા શું કરશે? ટેક્સ્ટ એરિયા મલ્ટિપલ રોઝ એન્ડ કોલમ્સ, એટલે એકથી વધારે લાઈનનો જ્યારે આપણે ઇનપુટ નખાવવાનો હોય યુઝર પાસેથી ત્યારે ટેક્સ્ટ એરિયાનો યુઝ થાય છે. રોઝ અને કોલમ્સ એમાં મર્જ થાય છે. એનો એક એક્ઝામ્પલ આપું તો એડ્રેસ એક લાઈનમાં આવી શકતો નથી, તો મલ્ટિપલ લાઈન જોઈએ ત્યારે આપણે ટેક્સ્ટ એરિયાનો યુઝ કરીશું. એનો બે એટ્રીબ્યુટ્સ છે, રોઝ અને કોલમ. કેટલી રોઝ અને કેટલા કોલમ્સ આપણે મર્જ કરાવીને એક ટેક્સ્ટ એરિયા બનાવવાનું છે એ નક્કી કરે છે. નેક્સ્ટ છે આપણો સિલેક્ટ ટેગ. હવે સિલેક્ટ ટેગ શું કરશે? સિલેક્ટ ટેગ થી મલ્ટિપલ લિસ્ટ બની જશે. આપણે એ લિસ્ટમાંથી કોઈ એક વેલ્યુ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. જેમ કે કન્ટ્રીઝની આપણી પાસે લિસ્ટ આવે છે, એમાંથી આપણે ઇન્ડિયા સિલેક્ટ કરીને નાખી દઈએ છીએ. તો એ લિસ્ટ બનાવવાની છે તો સિલેક્ટ ટેગનો યુઝ થશે. હવે સિલેક્ટ ટેગ બનાવી દીધું, એનાથી એક ગ્રુપ બની ગયું, પણ એ ગ્રુપની અંદર આપણે કઈ કઈ વસ્તુ નાખવાની છે શેનાથી નાખીશું? તો ઓપ્શન ટેગના થ્રુ એ આપણે આખો ગ્રુપ બનાવી શકીએ છીએ કે કેટલી લિસ્ટમાં કેટલી વેલ્યુઝ આપણે નાખવાની છે. તો એ શેના થ્રુ? ઓપ્શન ટેગના થ્રુ આપણે નાખી શકીશું. ઓકે, તો આટલું છે આપણા ચેપ્ટર 1 માટે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.